પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 22મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 10મો અધ્યાય પહેલી કડીથી 10મી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારે સૌ અને તમારા સૌ કુટુંબીજોના માટે વિશે પ્રાર્થના કરું છું કે તમે હંમેશા પ્રભુનો અવાજ સાંભળી પ્રભુના પાછળ પાછળ જાઓ, જેથી કરી તમે હંમેશા સુરક્ષિત રહો. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના પહેલા શાસ્ત્રપાઠ પ્રેષિતોના ચરિત્રોમાં 11મો અધ્યાયમાં એક અદ્ભુત ઘટના, એક ઐતિહાસિક ઘટના બને છે. ધર્મસભાના ખ્રિસ્તી ધર્મસભાના થાંભલા જે પિલર પીટર બિન યહૂદી લોકો પાસે જાય છે અને કહે છે કે ઈશ્વરે બિન યહૂદી લોકોને પણ હૃદય પલટો કરી જીવન પ્રાપ્ત કરવા માટે તક આપી છે. બિન યહૂદી લોકો ધર્મસભાના જે પિલ્લર થાંભલા કહેવાય એમના દ્વારા કે પ્રભુ ઈસુને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકાર કરે છે. પણ યહૂદી લોકો જેવો રૂઢિચુસ્ત હતા એ સહન કરી શકે જ નહીં. જ્યારે પીટર પાછા આવે પૂછે છે, તમે તો અભડ થઈ ગયા, અપવિત્ર થઈ ગયા, બિન યહૂદી લોકો પાસે ગયા એમ કરીને આરોપ આક્ષેપ લગાડે છે. એટલે પીટર પણ સખત રીતે મજબૂત રીતે એમને જવાબ આપે છે, જેથી કરી કે આજે ખ્રિસ્તી ધર્મસભા એક વિશ્વ ધર્મ બની હોય. માત્ર યહૂદી અને યહૂદીઓ લોકોમાં નહીં, બિન યહૂદી લોકો વચ્ચે પણ પ્રભુ ઈસુનું નામ લઈ જઈ એમને પણ ઈશ્વર રાજ્યમાં લાવ્યા હોય. આ અદ્ભુત ઘટના આજના પહેલા શાસ્ત્રપાઠમાં આપણને જોવા મળે છે. યહૂદી લોકો બીજા લોકોની સ્વીકાર કરી શકે જ નહીં. યહોવા અમારા દેવ અને મુક્તિ અમારા માટે છે એમ કરીને મક્ખમ રહેતા હતા. પણ એ કઠિનતા થોડી નાખી એક નવા યુગમાં, એક નવી દુનિયામાં પ્રવેશ કરાવે છે પીટર. ખ્રિસ્તમાં ભાઈ તબેનો આજના શુભ સંદેશમાં સાચો ગોવાળ કોણ છે એમ કરીને પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે. સાચો ગોવાળ અલગ અને ચોર અલગ. સાચો ગોવાળ એ ઘેટાને ઓળખે છે, નામથી ઓળખે છે. ઘેટા પણ એનો અવાજ સાંભળે છે. એ પોતે દરવાજો છે અને સાથે સાથે એમને કેર કરે છે. જ્યાં પાણી હોય, જ્યાં વરસાદ હોય, જ્યાં ઘાસ હોય ત્યાં લઈ જાય છે. સાથે સાથે રક્ષણ કરે છે. ગોવાળ હંમેશા આગળ ચાલતા હોય, જેથી કરી જે એની પાછળ જે ઘેટા હંમેશા સલામત રહે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પાપ જે વરુ જેવા છે કે માનવ જાતને ગળી જવા માટે આવે છે, એની સામે ઊભા રહી વરુ પાપને હરાવી માનવ જાતને બચાવે છે. માનવ જાત માટે જીવન અને ભરપટે જીવન માટે આ પૃથ્વી પર આવ્યા હોય, પોતાનું જીવન ગુમાવી માનવ જાતને બચાવે છે. જે સાચા ગોવાળ છે. ઈશ્વરના નામે ઘણા બધા લોકો આવ્યા હોય, પણ પોતાનું જીવન આપી લોકોને રક્ષણ કર્યું હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કોઈ હોઈ શકે નહીં. આપણે પણ સાચા ઘેટા તરીકે સાચા ગોવાળનો અવાજ સાંભળીએ. આજે ઘણા બધા પ્રભુના નામે નીકળ્યા હોય, ઘણા બધા બાઇબલ લખીને પકડતા હોય, જે બાઇબલ લઈને ફરે છે એ બધા સાચા ગોવાળ નથી. જે પોતાના જેવી રીતે રોમના ધર્મસંઘ પોતા 16મો અધ્યાયમાં 17મી કલમમાં કહે છે, ઘણા બધા પ્રભુના નામે નીકળશે માત્ર પોતાના પેટની પૂજા કરવા માટે, અને એ લોકો પ્રભુની સેવા કરતા નથી. જે માત્ર પોતાના માટે હોય અને પોતાનું નામ વધારવા માટે કરતા હોય, એ ગમે તે વ્યક્તિ હોય, એ બધા ખોટા માણસો છે. પ્રભુ ઈસુના અવાજ આપણે બધા સાચા ગોવાળ તરીકે, સારા ઘેટા તરીકે પ્રભુનો અવાજ સાંભળીએ, જેથી કરી આપણે સુરક્ષિત રહીએ, જેથી કરી પ્રભુ આપણે જે જરૂરિયાત હોય એ બધું પૂરી પાડે. જેવી રીતે ગીત શાસ્ત્રમાં 23મો અધ્યાયમાં પ્રભુ સાચો ગોવાળ છે, આપણે કશાની ખોટ જરૂર બિલકુલ પડશે ને એમ કરીને પ્રભુ વચન આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્રપાઠ, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા માટે,
પ્રભુ વિશેને વધુ સારી રીતે ઓળખવા માટે બધું તરફતા હોય તમે પોતે દિવ્યદાયનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો, જેથી કરી બીજા પણને ખબર પડે કે સાચા ગોવાળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર ખ્રિસ્તીઓ માટે નહીં, આખી દુનિયા માટે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.